ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवतीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। नवमो अध्याय 14मो श्लोक। श्लोक सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम्। એટલે હવે ભગવાન 14મા શ્લોકથી જે આપણે જો 13મા શ્લોકમાં વાત કરી કે જે મહાત્મા છે જેનો જીવન ધ્યેય ઉત્કૃષ્ટ છે, જેને પુરુષાર્થનો નિર્ણય થઈ ગયો છે, એવા મહાત્મા જે દેવી પ્રકૃતિને આશ્રિત છે એવા લોકો, એમાં પણ તારતમ્ય તો રહેવાનું જ. દેવી પ્રકૃતિમાં પણ દરેકમાં અહિંસા પૂર્ણ માત્રામાં ન હોઈ શકે.
સત્યપૂર્ણ માત્રામાં હોઈ શકે એ રીતે એ લોકો બધા જ મને ભજી રહ્યા છે. એમાં કેટલાક એવા છે કેવી રીતે ભજે છે તો સતતમ કીર્તયંતમ, સતત એ મારું કીર્તન કરે છે. અને એના માટે ગઈકાલે આપણે જોયું હતું કે કીર્તન એટલે સતત કીર્તન કરો એટલે શું? જ્યારે કોઈ વ્યવહાર કરે ત્યારે એ વ્યવહાર વખતે પણ કીર્તન કરવું એટલે એમાં રહેલા પરમાત્મા સાથે વ્યવહાર કરે છે એમ માનીને વાણીમાં મધુરતા લાવી. એના માટે સરસ દ્રષ્ટાંત આપે છે કે બે પંડિત હતા. એ રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું કે આ શું છે? સામે એક સુકાયેલું ઝાડ હતું. તો બંને વસ્તુ તો એ જ છે, સતતમ કીર્તયંતઃ, વસ્તુને એકને એક જ હોય છે. જેમ આપણે ગઈકાલે કહ્યું કે માં અમે ક્યાં છું સારું લાગે, પણ એ જ કે મારા બાપની વહુ એટલું કઠોરતા લાગે ને. એવી રીતે આ પંડિતને પૂછ્યું કે આ સામે એક સૂકું ઝાડ હતું તો શું છે? એક પંડિતે કીધું જે વ્યાકરણ જાણનાર બંને પંડિત હતા. એટલે એ કેમ કહે છે કે હા શુષ્ક કાષ્ટ તિષ્ઠંતિ, આ સૂકું લાકડું ઊંધું છે. બીજા પંડિતે એ જ વસ્તુને બીજી રીતે કહ્યું કે નિરસત વિલસતી પુરતઃ, નિરસત નિરસ તરુહુ વિલસતી પુરતઃ. આ વૃક્ષ છે પણ એમાં રસ જતો રહ્યો છે. નિરસ, વૃક્ષમાંથી આ તરુમાંથી વૃક્ષ જતો રહ્યો છે એવું એનો એવો વિલાસવાળું આ પુરત આગળ દેખાય છે. બોલો કે અગ્રતિષ્ઠતી આગળ છે પુરતઃ વિલસતી એ દેખાય છે. વસ્તુ એકને એક જ છે પણ કઈ રીતે કેવું એ કહેવાય ને અભ્યાસમાં મહેનત માગી લે છે. ફટાફટ બોલી નાખીએ અને વિચારપૂર્વક કોઈને દુઃખ ન થાય બોલવું, એનું નામ છે સતતમ કીર્તયંત. બીજી તો આપણે કીર્તન કરવાની વાત કરી છે, 3 પ્રકારના કીર્તનની શૈલીની પણ વાત કરીએ, પણ આ પ્રકારનું કીર્તન કરતાં કરતાં યતંતશ્ચ મામ દૃઢવ્રતા. હા, યતંત એટલે જે પ્રયત્નશીલ છે, જે પ્રયત્ન કરે છે, એટલે કે એ સતત પ્રયત્નથી સાવધાનીથી જે બધા મૂલ્યો છે એને આત્મસાત કરવા માટે પ્રયત્ન કરે છે. કયા? આગળ કહેશે કામ ક્રોધ લોભ નરકસ્ય દ્વારમિતિ. ખબર તો પડી ગઈ અમાનિતો મદંભિતો, પણ એ પોતાના બને એના માટે જે પ્રયત્ન કરે છે એને કહે છે યતંતઃ. જે પ્રયત્નશીલ છે, ક્ષમાદિ સત્સંપત્તિ એનો અધિકાર છે જ્ઞાનનો, પણ એના માટે એ પોતે લેવા માટે પ્રયત્ન કરે છે. અને એના માટે બીજું શું જોઈએ? દૃઢવ્રતા. હા, પોતાના વ્રતમાં જે સમજણ છે એમાં દૃઢતા આવે કે આ એવું પણ નિર્ણય થઈ જાય કે આ જન્મમાં હું જ્ઞાન મેળવીશ, આ જ જન્મમાં મારે જ્ઞાન મેળવું છું અને આ જન્મમાં જરૂર જ્ઞાન મેળવીશ. ભલે ભગવાન કે બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, બરાબર છે, પણ બહુ જન્મ મારા જતા રહ્યા, મને આટલું ઉત્તમ તક મળી છે શાસ્ત્ર શ્રવણ કરવાની. હા, તો હું જરૂર અને આપણે વાત કરીને કે ગુરુ કે કોઈ વક્તા પાસે, યોગ્ય વક્તા પાસે જવું એ પણ ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ થાય. ઈશ્વરનો અનુગ્રહ, શાસ્ત્રનો અનુગ્રહ, ગુરુનો અનુગ્રહ અને પોતાનો પણ અનુગ્રહ. દૃઢવ્રતા. હા, એટલે પોતાના પર અનુગ્રહ કરવો. ભાઈ હું આ જન્મમાં જ જ્ઞાન પ્રાપ્ત કરીશ, એનાથી મને શું મળશે? તો મારા જીવનમાં કૃતજ્ઞતા આવશે, પૂર્ણતા આવશે. એવી જ સ્પષ્ટતા છે એવી વ્યક્તિ આને દૃઢવ્રતા. મન નબળું પડી જાય કારણ કે કંઈક કરવા જઈને ન થાય, બુદ્ધિ કહેવા રહેવા તેને શું બહુ કર્યું. પણ ના, જે આગળ 6થા અધ્યાયમાં કીધું ને ભગવાને, બંધુરાત્મા મનસ્તસ્ય એન આત્મા આત્મના ચેતા. જેણે પણ આ મન અને બુદ્ધિ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું એ જ દૃઢવ્રત થઈ શકે. એટલે કે દૃઢવ્રતા. હા, નમસ્યંત્ય ચ મામ ભક્ત્યા. અને ગઈકાલે એના પર પણ સરસ આપણે
મધુસૂદનજીના જીવનનો પ્રસંગ જોયો. નમસ્યંત્ય ચ મમ ભક્ત્યા, એને જે ભક્તિપૂર્વક મને નમસ્કાર કરે છે. એટલે બીજા શબ્દમાં કહીએ તો રોજ આપણે શું કરી ઉઠીને મોબાઈલ તો વાપરીએ, પણ મોબાઈલ વાપરે પણ ચાર્જ કરી દઈએ તો ચાલે નહીં, બરાબર? મોબાઈલને ચાર્જ તો કરવો પડે ને. એમાં નમસ્યંત્ય છે એટલે ચાર્જિંગ ધી બેટરી. કઈ રીતે કરે છે? બધું તો ઇલેક્ટ્રિસિટીની મદદથી. અહીંયા શું? ભગવાનને પ્રણામ કરીને, ભગવાનને પ્રાર્થના કરીને કે ભગવાન, હું મારી આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, આ મૂલ્ય મારા થાય એના માટે પ્રયત્ન કરું છું, પણ તારી કૃપાની ખૂબ જરૂર છે. એટલે નમસ્તે છે એટલે પ્રણામ કરતાં કરતાં એમને સતત પ્રાર્થના પણ કરીએ. ભક્તિપૂર્વક ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે, એ હંમેશા મારી સાથે જોડાઈને મારી ઉપાસના કરે છે. જેમ શાસ્ત્રમાં કહે છે ને, નિત્યયુક્તા નરો ક્યારે કરી શકાય? કે જ્યારે આપણે આપણું મન ચિંતાથી, ભયથી વગેરેથી મુક્ત હોય. વર્તમાનમાં આપણે ચિંતા સતાવતી હોય, ભૂતકાળમાં મેં આવું કર્યું, અપરાધી લાગણી જન્મતી હોય, ભવિષ્યમાં શું થશે એનો ભય હોય, શું થશે મૃત્યુનો ભય હોય, આ બધાથી જ્યારે મુક્ત હોય ત્યારે નિત્યયુક્ત ઉપાસતે. એના માટે શાસ્ત્રમાં પણ આ સુપ્તે આ નયત કાલમ, આ સુપ્તે અમૃતે કાલમ નયત વેદાંત ચિંતયા અવકાશન દાતવ્યમ મના કપી. એટલે કે છે પ્રમાદ અવકાશન દાતવ્યમ પ્રમાદમ ન મના કપી. એટલે કે ઉઠીએ ત્યારથી સૂઈએ ત્યાં સુધી, મૃત્યુ થાય ત્યાં સુધી સતત પરમાત્માનું સ્મરણ, વેદાંતનું શ્રવણ મનન કરીએ. એમાં કોઈ પ્રમાદને એક અવકાશન દાતવ્ય, એવો એક અવકાશ પણ આપશે ને પ્રમાદને. કારણ કે પ્રમાદ એક એવી વસ્તુ છે આપણને બધાને કે રામાટામાં કંઈ પણ કામ સોંપ્યું હોય, વર્કરો આવતા હોય 9 વાગ્યામાં આવ્યા કે 6 વાગે આવે, એ નક્કી જ કરે હું આટલું જ કામ કરીશ ગમે તેમ હોય. એને શું કહે? પ્રમાદ. આળસ. પ્રમાદ એ તો વ્યક્તિના કામની વાત કરી, પણ અહીંયા કયો પ્રમાદ? ભગવાનનું નામ સ્મરણ કરવામાં, અમૂલ્યને આત્મસાત કરવામાં, એમાં ક્યારેય પ્રમાદ ન કરવો. શ્રવણ કરવામાં પણ પ્રમાદ ન કરવો. એમ ગઈકાલે વાત કરી કે વરસાદ આવે છે નથી, પણ વરસાદ આવે ત્યારે આપણે ઓફિસે તો જઈએ છીએ, હા, ત્યાં જતાં અટકતા નથી. વરસાદ આવ્યો માટે પાણી આવું છે, પણ તમે બીજેથી ફરીને આવી શકો, જવું જ હોય તો, પણ ત્યાં આપણે પ્રમાદ આવી જાય. પ્રમાદમ ન કર્તવ્યમ. શ્રવણ માટે કોઈ નિયમ નહીં કર્યો, મને ભગવાન પ્રમાદના માટે નમસ્યંત્ય સતત પ્રાર્થના અને સભાનતા સાથે એ ઉપાસના કરે છે. કઈ તો ઉપાસના કરે છે? ગઈકાલે જોયું એ પ્રમાણે જ્ઞાન યજ્ઞેન ચ અપી અન્ય યજંત મામ ઉપાસતે. એ મધુસૂદનજી મહારાજ બહુ સુંદર વાત કરે છે કે 3 પ્રકારના ઉપાસક છે. એક ઉત્તમ, બીજો મધ્યમ અને બીજો મંદ. અહીંયા તમે જુઓ તો જ્ઞાન યજ્ઞ એટલે ત્રીજા પ્રકારનો કયો? ગીતા પ્રમાણે જુઓ તો આર્તો જિજ્ઞાસુર અર્થાથી જ્ઞાની ચ દર્શક. આર્ત જિજ્ઞાસુ, જે જિજ્ઞાસુ છે અહીંયા જ્ઞાન યજ્ઞ એટલે જેના આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે માટે એ સતત યજ્ઞ કર્યો છે. શું કરે છે યજ્ઞમાં? ગઈકાલે કહ્યું એ પ્રમાણે એ આહુતિ આપે છે. કોની આપે છે આહુતિ? અજ્ઞાનની. અજ્ઞાનના કારણે જન્મતા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ એ સતત સભાન છે. અને જ્યારે એ આવે ત્યારે એના વિશે વિચાર કરે છે કે આ લોભ કેમ જન્મ્યો? જે વસ્તુ કાયમ મારી સાથે લઈ જવાની નથી કે લઈ જવાનું નથી, એના માટે મને આટલું બધું આકર્ષણ કેમ છે? લોભ એટલે શું? છૂટે નહીં, આપી શકીએ નહીં. કેમ? એમ થાય તો આ બધું મારી સાથે જવાનું છે, પણ આ શરીર છૂટે ત્યાં પછી કશું જ સાથે આવવાનું નથી, પણ છતાં માણસથી છૂટે નહીં. એને સતત વિચાર કરે છે. માણસથી છૂટે કે ના છૂટે નહીં, પણ આ જ્ઞાન યજ્ઞ કર્યો છે માટે પોતે વિચાર કરે, પોતાની જાતે કરે, બીજાને નહીં. બીજાને જે કરવું એ કરે ને, એને આપણે શું ચિંતા?
બીજા શું કરે છે, એનામાં લોભ છે કે નહીં, એનામાં ક્રોધ છે કે નહીં, સો વોટ, એ સાધના કરવી તો કરશે, ભગવાન એનું ધ્યાન આપશે. પણ એ પોતાના માટે આ જ્ઞાન એમણે કર્યું છે. એના માટે કહે છે જ્ઞાન યજ્ઞેન ચપ્યન્ય. બહુ સુંદર અહીંયા મધુસૂદનજી મહારાજ કહે છે, જ્ઞાન યજ્ઞ એટલે તમ અહમ અસ્મિ, ભગવાન તે એ હું છું અને હું એ તે છે, સતત એ જાણવા માટે તેની આહુતિ આપવી પડે એનું આપે છે. એ બીજા બધા સાધનો ત્યાગ કરે કે ચકાર એટલે ચકાર એટલે અને ચકાર એવ શું કે છે, જ્ઞાન યજ્ઞેન ચૈવ ચ એવ ચ એટલે અને એવ એટલે બીજા અપી ચ પી ચાપી છે. જો જ્ઞાન યજ્ઞેન ચાપી અન્ય યજંત માં ઉપાસતે, જ્ઞાન યજ્ઞ દ્વારા અન્ય બીજા, ચ એટલે અને, ચ એટલે ચડ એવ અને અપી એટલે બીજા બધાનો ત્યાગ કરીને આ જ્ઞાન યજ્ઞ દ્વારા જ મારી ઉપાસના કરે છે. બરાબર. પછી એટલે કે ટૂંકમાં એ શું કરે છે તો કીધું ને કે સતત આહુતિ આપે છે. બીજા છે એ કહેવાય છે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. એકત્વેના માટે અહીંયા કહે છે કે એકત્વ જેને જ્ઞાન નથી અભેદનું, પણ છતાં એને અભેદ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. જેમ કે રમણમાં શીખે છે અભેદભાવના પાવની મતા, ભેદભાવ કરતાં અભેદભાવના છે એ પાવન કરનારી છે. એટલે એનું મૂલ્ય છે. એટલે અહંકાર ઉપાસના કરે છે, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું. હજી એનું એક જ્ઞાન પોતાનું થયું નથી, પણ છતાં એ અભેદ ભાવનાથી એ પ્રયત્ન કરે છે. અને આમાં એ કોઈ શોર્ટકટ નથી. સતત એને વેદાંતનું શ્રવણ કરીને પહેલાં આપણે કીધું અસ્તિત્વ જ્ઞાતવ્ય, અસ્થિ પરમાત્મા છે એવું જો આપણે સ્વીકાર કરીશું, એની સાથે અભેદ ભાવના માટે પ્રયત્ન કરશું તો એ અસ્મિ એ બનશે. પણ એ સતત એકત્વ દ્વારા, એટલે કે હું પરમાત્માથી જુદો નથી, સ્પષ્ટ એને હજી જ્ઞાન નથી, પણ છે આ રીતે ઉપાસના કરતાં કરતાં એકદમ જરૂર જ્ઞાન થશે, સ્પષ્ટતા આવશે કે હું આ સ્થૂળ સૂક્ષ્મ શરીરનો અવસ્થાત્રય સાક્ષી, હું કેવો તો સચ્ચિદાનંદ અહમ અસ્મિ, એવું એક દિવસ જરૂર થશે. એટલે કહે છે હું જ્ઞાન યજ્ઞેન એ રીતે. પછી બીજી વાત કરીને કે એકત્વેન એટલે અભેદ ભાવનાથી પ્રયત્ન કરે છે. પછી પૃથક્ત્વેન ઉપાસતે, પૃથક એટલે ભગવાન મારાથી જુદા છે, એટલે પ્રતિક ઉપાસના કહીને આદિત્ય વય બ્રહ્મ, આદિત્ય સૂર્યનારાયણ એ જ પરમાત્મા બ્રહ્મ છે એ જ ઉપાસના કરે કે કૃષ્ણ આ જે સ્વરૂપ છે સરસ્વતી માતાનું, એ સરસ્વતી છે સાક્ષાત, એ રીતે જે ઉપાસના કરે છે એને બહુ ભાગ્ય છે. અને એ મધ્યમ પ્રકારના લોકો છે. પણ કેટલાક લોકો કે છે કનિષ્ઠાયો અહીંયા કહે છે કે બહુધાને બહુ પ્રકારેના, શું કીધું, બહુધા વિશ્વતો મુખમ, એ બહુધા અનેક પ્રકારે એટલે અનેક પ્રકારમાં રહેલો પરમાત્મા એની ઉપાસના કરે છે. એક તો કહે છે આ ઈશ્વર, હું સૂર્ય એ જ ઈશ્વર છે, બીજું કોઈ નહીં. બીજો પ્રયત્ન કરે છે કે આ બધામાં મન, અહીંયા કે છે જરા સ્પષ્ટતા કરીએ તો કેટલાક પૃથક પ્રતિક ઉપાસના કરે છે, અને એનાથી પણ આગળ છે તો જે આ બધામાં રહેલું ઈશ્વર એની ઉપાસના કરે છે. ભલે જ્ઞાન નથી પણ હું આમ ઈશ્વર ભગવાન બધામાં રહે છે. જો ને આપણે ઘણી વખત એનો આમ આવે કથામાં એ બધાને પ્રણામ કરીએ, બધામાં રહેલાને હું પ્રણામ કરું છું. એટલે ટૂંકમાં મહત્વનું શું છે કે ત્રણ રીતે ઉપાસના. પહેલાં છે ભેદભાવના, એટલે હું પરમાત્માથી જુદો છું. પછી અહંકાર ઉપાસના કરવાની, અને છેવટે અભેદ જ્ઞાન. આ ત્રણની અહીંયા વાત કરવામાં આવી. હવે આગળ આપણે જોઈએ તો એ આપણે આ જોયું છે કે 16મો શ્લોક. એટલે હવે તમે 16મા શ્લોકથી ભગવાન કેટલી બધી વખત અહમ અહમ વાપરે છે. કે 16મા શ્લોકમાં 8 વખત અહમ કહ્યું, હું આ છું, હું આ છું, હું આ છું.
એટલે એવું કોઈ ગણતરી કરી હશે કે ભગવાને ગીતામાં 108 વખત હું એવો પોતાના માટે પ્રયોગ કર્યો છે. એ ભગવાન અહંકારી નહીં. આપણે ગઈકાલ જ વાત કરતા હતા ને કે ભગવાન અહંકાર નથી, હું આમ છું પોતાના બણગા ફૂકે છે ભગવાન. તો કે ના, પોતે બણગા ફૂકે ક્યારે કે એના પર અભિમાન કરે, જેમ કે બધું મારું છે, આમ કંઈ બધું મારું નથી. એટલે ક્યાંય હું માલિકીનો ભાવ ન જન્માવું તે અહંકાર નથી. જ્યાં માલિકીનો ભાવ આવ્યો ત્યાં અહંકાર. ભગવાન ક્યાંય માલિકી જન્માવતા નથી. પોતે જે સત્ય છે એને જ બતાવે છે. એટલે કે નિર્દોષતાની પરિકાષ્ઠા અહીંયા જોવા મળે છે. આપણે વાંચ્યો નથી આ શ્લોકને, આજે ગઈકાલે કરી ગયા પણ આજે વાંચ્યો નથી. ચાલો વાંચીને એક વખત. અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વદામહમૌષધમ મંત્રો અહમેવાચ્યમ અહમ અગ્નિરહમ ભૂતમ. એટલે અહીંયા જો અહમ ગણ 8 વખત છે. હું કોણ છું? ક્રતુ. એટલે આપણે જોયું કે ક્રતુ અને યજ્ઞ બંને માટે અહમ આપે છે. અહમ ક્રતુ અહમ યજ્ઞ. એટલા માટે આપણે અહમ ક્રતુનો અર્થ શ્રોતકર યજ્ઞ, જે શ્રોત કર્મ છે, શ્રૌત કર્મ, અને જ્યારે યજ્ઞ કહે છે ત્યારે સ્માર્તમ, એવું જુદો પાડવામાં આવ્યું. બરાબર ને? ગઈકાલે ભગવાન ભાષ્યકારે આપણે જોયું હતું એ પ્રમાણે. અને પછી આપણે જોયું એમ અહમ ક્રતુ અહમ યજ્ઞ. સ્વધા એટલે પિતૃને જે અન્ન આપવામાં આવે છે, સ્વધા પણ હું છું. એટલું જ નહીં, કારણ કે યજ્ઞમાં સ્વધા પણ આવે છે. અહમ ઔષધ એટલે ઔષધના 2 અર્થ કર્યા. યજ્ઞમાં જે ગ્રી વગેરે આપવામાં આવે છે એને પણ ઔષધ કહેવાય, અને વ્યાધિનું ઉપશમન કરવા માટે પંચદ્રવ્યો વપરાય એને પણ ઔષધ હું છું. મંત્ર અહમ, યજ્ઞમાં જે મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે છે દેવતાઓને હવિષ્ય આપવા માટે, એ પણ હું છું. અને અહમ એવ આજ્યમ, અને આજ્ય એટલે જે હવિષ આપવામાં આવે, ઘી અથવા તો આપણે વાત કરીએ કે ચોખા રાંધીને પાયસમ, એ હું છું. અહમ એવ આજ્યમ, અહમ એવ અગ્નિ, અને અગ્નિ પણ હું છું. અને હુતમ જે આપણે હવન ક્રિયા છે, હુતમ હવન ક્રિયા પણ હું છું. એ જ આપણે ચોથા અધ્યાયમાં બ્રહ્માર્પણ દ્વારા જોયું. હવે આગળ કહે છે પિતામહસ્ય જગતઃ માતા દાતા પિતામહ વેદ્યમ પવિત્રમોંકાર વૃક્ષામાયજુરેવ ચ ભગવાન કહે છે અહમ જગતસ્ય પિતા. બરાબર? પિતા અહમ અસ્ય જગત. આ જગતના પિતા કોણ છે? તો કે હું છું. તો કે માતા? તો કે એ પણ હું છું. એટલે પિતા એટલે કે હું આ જગતનો સર્જક છું. પિતા એટલે સર્જન કરનાર, એટલે કે નિમિત્ત કારણમ. પછી એટલે માતા પણ હું છું, એટલે કે પ્રકૃતિ. માતા એટલે પ્રકૃતિ અથવા તો માયા, જે પરમાત્માથી અભિન્ન છે, એટલે કે ઉપાદાન કારણ પણ છે. એટલે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બંને હું છું. સામાન્ય રીતે કોઈ પણ સર્જનમાં બંને ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ જુદા હોય. જેમ કે ઘડો છે તો ઘડાનું સર્જન કરનાર કુંભાર એ નિમિત્ત કારણ કહેવાય, અને માટી છે ઉપાદાન. તો બંને જુદા છે, પણ અહીંયા તો બંને એક છે. જો બંને એક હોય તો શું થાય? સમજ વસાવ્યા તો કે જગતના સર્જનમાં
બંને એક હોય તો તમે ઘોડો લેવા જાઓ તો કુંભાને પણ સાથે લાવવો પડે અને એને પણ તમારે જમાડવાનું બધું તમારે કરવું પડે. પણ એવું નથી. ખાલી જગતના સર્જનમાં જ પરમાત્મા અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જેમ કીધું પરમાત્મા આ જગતનું સર્જન કરે છે. એટલે તરત જ આપણે પૂછી ગયું તો પછી બાળક હોય ને તો એ પણ પૂછે કે તો એમના પિતા કોણ? ભગવાન જો સર્જન કરતા હોય તો એમનું સર્જન કોણે કર્યું? બરાબર, એમનું સર્જન કોણે કર્યું? તો કે એમના દાદા, એમના પિતાએ, એટલે આપણા માટે દાદા થાય. તો એમનું તો ક્યાં જ અટકે? અંત જ ન આવે ને. તો અહીંયા તો કહે છે પિતામહ અહમ પિતા અહમસ્ય જગત માતા, પછી કહે છે ધાતા પિતામહ. આ જગતના ધાતા ધારણ કરનાર પણ હું છું અને પિતામહ એટલે દાદા પણ હું છું. ટૂંકમાં ભગવાન શું કહે છે કે હું આ જગતનો પિતા પણ હું અને માતા પણ હું, એટલે કે આ બધા જ મારા સંતાન છે. કોઈ મારું નથી એવું નહીં, બધા મારા સંતાન છે. એટલે આપણે બધા જ ભગવાનના સંતાન હોય તો માતા પિતા તરીકે ભગવાન આપણા માતા પિતા થયા. તો આપણું ધ્યાન રાખીએ કે નહીં, પણ છતાં આપણને શ્રદ્ધા ન મળે એવું થઈ જાય છે. પછી આગળ કહે છે વેદ્યમ પવિત્રમ ઓંકાર. તો પહેલાં આપણે વેદ્ય લઈશું એટલું છે. તો વેદ્ય એટલે જાણનાર, બરાબર. વેદ્ય એટલે વેદિતવ્ય, જે જાણવા યોગ્ય છે એ કોણ છે? ભગવાન કે છે. પછી આપણે વેદ્યમ ઓંકારને પણ પછી લઈશું, બંને સાથે પણ લઈશું. એક તરીકે જોઈએ તો વેદ્ય, હું જાણવા યોગ્ય છું. કારણ કે હું કોણ છું? સત સ્વરૂપ છું, જેનું તમને જ્ઞાન થઈ શકે. સ્વામીજી કે એક જ એવું છે, કોણ? પરમાત્મા, જે સત સ્વરૂપ છે એનું જ જ્ઞાન થઈ શકે, બાકી બીજા કોઈનું જ્ઞાન થઈ શકે નહીં. અને આવું કેમ કહું છું? જગતના પદાર્થનું જ્ઞાન છે કે નહીં અમને? આ ઘડો જ છે. ચાલ આપણી પાસે બીજા ફૂલ હોય તો ફૂલ બતાવે. આ ઘડો છે એનું આ ઘડો છે એ ઘણાનું જ્ઞાન છે કે નહીં? તમે કેમ કહો છો એનું જ્ઞાન નથી થતું? જગતના પદાર્થનું જ્ઞાન પ્રયત્ન કરતો થાય છે ઇન્દ્રિયો દ્વારા, કે પરોક્ષ કે અપરોક્ષ. સારું, તમે કહો છો મને ખબર છે ઘડાનું જ્ઞાન છે. એનો જન્મ ક્યારે થયો? આવો આકારનો કેમ છે? ક્યાંથી માટે આવે? ગમે તેલું કે ગુલાબ હોય તો ગુલાબની પાંદડી આવી કેમ છે? કોઈ પૂર્ણ જ્ઞાન આપણે મેળવી શકીએ જ નહીં. ગમે તેટલો પ્રયત્ન કરીએ, જગતના કોઈ પણ પદાર્થ લઈએ તો એનું પૂર્ણ જ્ઞાન થાય નહીં. ગુલાબ છે તમે કહો, પણ ગુલાબની પાંદડી કેટલી છે? ચાલો ઘણી આપીએ, પણ એ આવી કેમ છે? ક્યાંથી આવી? અને આની પાછળ શું રહેતું છે? એટલે આપણા મનુષ્યના સંદર્ભમાં એવું જ થાય ને. એટલે ટૂંકમાં જગતના જે કંઈ પદાર્થો છે એના માટે આપણે કહીને કે દ્રષ્ટિબિંદુ છે, એનું કોઈ જ્ઞાન થઈ શકે નહીં. પણ ભગવાન કહે છે એવા વેદ્ય, એટલે હું જ એકલું છું કે એમાં કોઈ દ્રષ્ટિબિંદુ નથી, એટલે કે કોઈ અંશ નથી. કારણ કે હું સત્ય છું. સત્ય છે એનું જ્ઞાન થઈ શકે. આ જગતના પદાર્થો મિથ્યા છે એટલે એનું પૂર્ણ રીતે જ્ઞાન થઈ શકે નહીં. ગમે તેટલું જાણીએ તો હજી જાણવાનું બાકી રહે. ગમે તેવું ડૉક્ટર ભણતો હોય, ભણી દીધું તો કે ના ના હજી મારે ભણવું છે સ્વામીજી. હમણાં જ એક દીકરો આવ્યો તો બેટા તો એક છેલ્લું વર્ષ રહ્યું ને, તો ના ના પછી પીએચડી થઈશ ને પછી આમ કરીશ આમ કરીશ. કેમ કે જગતના પદાર્થો આ વાત છે. પણ આ કેવું છે? અહમ એવ વેદ્ય, એ એવું છે કે જે જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી ન રહે. એટલા માટે ભગવાન કહે છે અહમ એવ વેદ્ય. 15મા અધ્યાયમાં પણ આગળ કહેવાના છે હું જ આ જગતમાં જાણવા યોગ્ય વેદ્યમ તો હું છું. એમાં કોઈ સુધારા વધારા એ કોઈ ભગવાનને જાણી લઈએ તો કોઈ સુધારા વધારા કરવાના રહે નહીં. સ્વામીજી બીજું સમજાવે છે કે બુદ્ધિનો સ્વભાવ જ છે કે આ શું છે એ જાણવાની હંમેશા આપણી ઈચ્છા કરી. તમે જો નાના બાળક ઘણી વખતમાં ફરિયાદ કરતા હોય કે આ છોકરો કોઈ પણ રમકડું આપણને તોડી જ નાખે. કેમ? કારણ કે એને જાણવાની જિજ્ઞાસા છે, આ કેવી રીતે ચાલે છે, આ કેમ ચાલતું હશે વગેરે. એમાં આપણે પણ જ્યારે જગતને જોઈએ ત્યારે આપણને પણ જાણવાની જિજ્ઞાસા થાય કે આ જગતનું બનાવનાર કોણ હશે. અને જ્યાં સુધી એને ન જાણીએ ત્યાં સુધી મનમાં શાંતિ મળે નહીં. કોઈ જાણી લીધું તો
કૃતકૃત્યતા પૂર્ણ શાંતિ પણ મળે. એટલા માટે પણ આ જગત કોણ વેદ્ય છે? જાણવા યોગ્ય. જગતના પદાર્થો જાણીએ છીએ પણ બધું જાણવાની જિજ્ઞાસા રહે છે, પણ પરમાત્મા એક જ કે જાણ્યા પછી, આત્મરૂપે જાણ્યા પછી કંઈ જ જાણવાનું રહેતું નથી. બીજી રીતે જોઈએ, અહમ સર્વૈ વેદે અહમ વેદ્ય, આગળ પણ કહ્યું. અને હવે અહીંયા શું કહે છે? વેદ્યમ પવિત્રમ ઓમકારહમ, અને હું જે પવિત્ર ઓમકાર છે એ પણ જાણવા યોગ્ય છે. કારણ કે ઓમકારને જાણીશું તો ઓમ ઉચ્ચાર તો કરીએ, પણ ઓમનું શબ્દથી પરમાત્માનું જ આપણને જ્ઞાન થાય. અને આ ઓમકાર કેવો છે? તો કે પવિત્રમ એવો ઓમકાર. ત્યાં મધુસૂદનજી મહારાજ પણ સરસ કહે છે. પાવન ઓમકાર. ઓકે, ઓમકાર છે એ પાવન કરનાર છે. કેમ? કારણ પરમાત્માનું નામ છે. બીજી રીતે અહીંયા કહે છે કે ગંગા યમુના બધા છે પાવન કરનારા છે. એટલે કે ટૂંકમાં આપણા જે અવરોધ છે એને દૂર કરનાર છે, પાવન કરનાર છે, એટલે કે શુદ્ધ કરનાર છે. કારણ કે જીવની અંદર દરેક વ્યક્તિને કોઈક ને કોઈક રાગ દ્વેષ રહેલા હોય, કંઈક ખોટા કર્મ થયા હોય, એટલે આપણે ગંગા સ્નાન કરીએ, યમુના સ્નાન કરીએ. પણ સૌથી પવિત્ર કરનાર પણ છે તો ઓમકાર. કેમ? કારણ કે ઓમકાર નામ લઈએ તો પરમાત્માનું છે, પણ ઓમકારને સમજીએ તો ઓમકાર છેવટે લક્ષ્યાર્થ પણ કંઈ પરમાત્મા જ કરશે. ઓમ અ ઉ મ અને પછી બિંદી, એટલે અકારાને આપણે જાગૃત અવસ્થા કહીએ, વિશ્વ કહીએ, ઉને સ્વપ્ન અવસ્થા અથવા તો હિરણ્ય ગર્ભ, મ ઈશ્વર, અને એનું પણ અધિષ્ઠાન પણ છે પરમાત્મા. એટલે એ જાણીએ તો બધા જ પ્રકારના પાપમાંથી એ પરમાત્મા જ હું છું. એ જ્યારે જાણીએ ત્યારે બધા જ પ્રકારના પાપમાંથી મુક્ત થવા જ માટે પવિત્ર ઓમકાર પણ હું છું. એટલું જ નહીં, રૂપ શામ યજુ પ્રેવચ, અહીંયા કહે છે ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ એ હું છું. ઋગ્વેદ કોને કહેવાય? તો કે છે ઋગ્વેદ એ છે કે જેમાં પાવન શુદ્ધિ હેતુ ગંગા સ્નાન વગેરે કરે, ગાયત્રી જપ કરે, પણ એમાં ઓમકાર છે એ શ્રેષ્ઠ પાવન કરનાર છે. એટલે કારણ કે એ મધુસૂદન મહારાજ યાદ કરે છે, જે આપણે જોયું છે હમણાં, એ બ્રહ્મણી વેદ સાધન, ભગવાનને જાણવા માટે ઓમકાર એ સાધન બની જાય છે, માટે એને આપણે પવિત્ર કહીએ છીએ. ઋગ્વેદમાં મંત્રો જે હોય છે, ઋગ્વેદના મંત્રોમાં નિયત અક્ષર હોય, એટલા અક્ષર, પછી એમાં છંદ હોય, એમાં નિયમ પદ બધું નિયમિત હોય છે. જેમ કે ગાયત્રી, તો ગાયત્રીમાં 24 અક્ષરો છે, તો 8 રીતે કરીને આવે છે ને, 8 24 3 પાઠમાં હોય છે. એટલે ટૂંકમાં ઋગ્વેદના મંત્રોમાં નિયત હોય છે, છંદ હોય છે, મંત્રોમાં પણ જે અક્ષરો પણ બરાબર નિયત એ બધું હોય છે. સામવેદ કોણ છે? કે જેમાં ગાન થાય છે. સામવેદમાં એ જ મંત્રોને ગાનના રૂપમાં થાય છે. એ જ ગાયત્રી મંત્ર હોય તો એનું અમુક રીતે ગાન કરવામાં આવે, એટલે એને સામવેદમાં ગાન છે. અને યજુર્વેદમાં અક્ષરો નિયમિત નથી હોતા, એમાં આપણે અક્ષરો કેવાય છે? તો કે છે નિયમિત નથી. યજુમાં ગીતિ રહિત અનિયત અક્ષર, એને ગાય પણ ન શકાય, અને એના અક્ષર નિયત હતી. યજુર્વેદ પણ ચકારા, કારણ કે છે યજુરેવ ચ, કે ને ચકારા છે, તો ચ એટલે કયો વેદ બાકી રહ્યો? અથર્વવેદ. અથર્વવેદ પણ નહીં શકાય. પછી બધા જ અહીંયા યાદ આપે છે, અથર્વવેદ, પછી અથર્વવેદ, પછી સ્મૃતિ, એ બધું જ ચકારમાં આવે છે. ચમાં અથર્વવેદ આ કીધું નથી, પણ એ પછી સ્તુતિ, પુરાણ, એ બધું જ ચકારમાં આવે છે. એ પણ બધું ભગવાન કહે છે હું છું. એ ટૂંકમાં આપણને અમે આગળ કહે છે આ બધું શેના માટે છે? આ બધું હું છું જાણવા માટે. હા, એક રીતે, પણ મહત્વનું ભગવાનનું ચિંતન કરવા માટે, કે જો બેઠા બેઠા આપણે બધા શ્લોક આવડતા હોય તો આપણે એનું ચિંતન કરી શકીએ. હવે પછીના શ્લોકમાં આગળ ભગવાનનું ચિંતન કેવી રીતે કરવું બતાવતા કહે છે 18મો શ્લોક.
ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી, ભર્તા પ્રભુ સાક્ષી, નિવાસ શરણમ સુરત, નિવાસ શરણમ સુરત, પ્રભવ પ્રલયસ્થાનમ, પ્રભવ પ્રલયસ્થાનમ, નિદાનમ બીજમવ્યયમ, નિદાનમ બીજમવ્યયમ. ગતિ ભર્તા પ્રભુ સાક્ષી, એ ગતિનો અર્થ એ છે ધ્યેય. ભર્તા અને ભર્તા પ્રભુ એટલે પ્રભુ. બધા પછી આપણે અત્યારે એક રીતે શબ્દ જોઈએ છીએ, પછી એનો વિસ્તારથી વિચાર કરીશું કે જે શેના માટે કે આપણે બેઠા બેઠા ભગવાનનું ચિંતન કરી શકીએ માટે. સાક્ષી એ સાક્ષી અર્થ થયો નિવાસ નિવાસસ્થાન, શરણમ સુરત એટલે મિત્ર, પ્રભવ એટલે ઉત્પત્તિ, પ્રલય સ્થાનમ એટલે પ્રતિષ્ઠા, નિદાનમ એટલે ભંડાર, અને બીજ અને કેવું બીજ અવ્યય. એક પછી એક શબ્દ સુંદર રીતે સમજતા જઈએ તો ગતિ પહેલાં કહે છે ગતિ એટલે ધ્યેય. ગતિ એટલે ગતિ ભર્તા પ્રભુ સાક્ષી, ગતિ એટલે ધ્યેય. બરાબર. હા, ધ્યેય અને ખેલ બધાને ક્યાંક જવાનું છે. ભગવાન કે બધાનું ધ્યેય છે એટલે હું છું. આપણે પહેલેથી જોયું છે કે નાનપણથી બધાને કંઈક ધ્યેય છે. શું છે? ભણવું છે. નાનું થાય છે, મોટો થાય પછી સ્કૂલમાં મોકલો, ભલે કેજીમાં અત્યારે, પછી આગળ શેના માટે કે જેથી એ ભણે અને એને આનંદ મળે, એને સુખ મળે. અને કોણ સુખ સ્વરૂપ છે? તો પરમાત્મા છે. જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી પણ બધાનું ધ્યેય તો પરમાત્મા છે. ભોજન કરીએ ન કરીએ, ભણીએ ન ભણીએ, જે કંઈ કરીએ પણ છેવટે શું જોઈએ છે? આનંદ, સુખ જોઈએ છે. અને કોણ છે? સુખ સ્વરૂપ પરમાત્મા છે. ગતિ. અને બીજો અર્થ કરે છે ભર્તા એટલે ભરણ પોષણ કરનાર, પોષતા. પણ એના પહેલાં ગતિનો અર્થ એવો પણ કહે છે કર્મફલ. ગતિનો બીજો અર્થ કરે છે કર્મફલ. ગમ્ય તે એથી ગતિ, જ્યાં જવાનું છે એટલે કર્મ પરથી હું પ્રાપ્ત થઉં છું. ગતિનો એક અર્થ આપણે એવો કર્યો કે પરમાત્માને પ્રાપ્ત કરવું. ગતિનો અર્થ છે કર્મફળ. કર્મફળ કેમ કે કર્મફળ દ્વારા પણ આપણે પરમાત્માને જ પ્રાપ્ત કરીએ છીએ. કેમ? તો અહીંયા એક મંત્ર આપ્યો છે કે બ્રહ્મા વિશ્વસુચો ધર્મ મહાન અવ્યક્તમ ચ ઉત્તનામ સાત્વિકીમ એતામ ગતિ આહો મનુષ્ય. ગતિનો અર્થ કર્મફળ એટલા માટે કે સાત્વિક કર્મફળ એ દ્વારા હું પરમાત્મા કે છું બધાને પ્રાપ્ત થાઉં છું. માટે ગતિનો અર્થ કર્મફળ કર્યો અને કર્મફળનો અર્થ આપણે સાત્વિક સ્થિતિને કર્યો. પછી કે ભરતા એટલે પોષતા, પોષતા પોષણ કરનાર. કેવી રીતે પોષણ કરવું છું? ત્યાં કે સુખ સાધને ન સાધને એવ દાતા. હું કોઈ પણ જે કર્મ કર્યું છે એનું કર્મફળ આપું છું. કેવી રીતે? કારણ કે ભરતા બનીને, પોષતા એટલે સુખ સાધન દાતા, લોકોને સુખનું સાધન આપીને હું કેવા બનું છું? પોષતા એટલે ભરતા આપનાર. પછી કે પ્રભુ. પ્રભુ એટલે સ્વામી. બરાબર, સ્વામી. અહીંયા બીજું કંઈ શબ્દ આપતા હોય તો આપણે એ પણ જોતા જઈએ. ઓકે, તો અહીંયા ભગવાન ભાષ્ય કરતા બાજુ છે સ્વામી. ઓકે, મધુસૂદનજી મહારાજ કે સ્વામી એટલે મદીય અયમ અતિ એટલે સ્વીકર્તા. સ્વામી એટલે શું? તો કે આમ તો પ્રભુ એટલે સ્વામી, સમર્થ. પણ અહીંયા અર્થ સુંદર કરે છે. પ્રભુ એટલે આ મારું છે, એનું સ્વીકાર કરનાર પ્રભુ. ભગવાન કહે છે આ મારું છે. જ્યાં કહેવાય ને પોતાની ત્યાં માલિકી. સ્વામી એટલે સ્વસંમતિ, એ પોતે બધાને સંમતિ આપે છે કે આ મારું છે. પ્રભુ એટલે બધાને કહે છે કે આ મારું છે, એવું સ્વીકાર કરે છે. એ પણ છે પ્રભુ છે. સાક્ષી એટલે તો કે સર્વ પ્રાણીનામ શુભ અશુભ દ્રષ્ટા. બધા જ પ્રાણીઓનો કેવો છે? શુભ. કોઈ સત્કર્મ કરે, કોઈ દુષ્ટકર્મ કરે, એને કોઈ રોકતા નથી. ભગવાન કોઈને રોકતા નથી. આમ કેમ કરે છે? મેં તને બુદ્ધિ આપી,
વિવેક આપ્યો, અત્યારે જે કંઈ કર્મ કરવાનું બધાને હું જોડનાર છું, સાક્ષી દ્રષ્ટા. પણ શુભ અને અશુભ પ્રાણીના કર્મના એ સાક્ષી છે. પછી શું કહે છે? નિવાસ. બરાબર ને? નિવાસ આવ્યો ને અમે ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ એટલે નિવસતી અસ્મિન પ્રાણીના એ નિવાસ. જ્યાં પ્રાણી માત્ર નિવાસ કરે છે એને કહેવાય છે નિવાસ. નિવસતી અસ્મિનિતિ ક્યાં રહે છે કે છે એને બીજો અર્થ ભોગ સ્થાન કરે છે. પછી જોઈએ નિવાસ એટલે કે જેમ કે અલંકારનું નિવાસ સ્થાન ક્યાં છે? સુવર્ણમાં. તરંગનું નિવાસ સ્થાન ક્યાં છે? તો પાણીમાં. એ રીતે દોરડામાં દેખાતો સર્પ છે એનું નિવાસ સ્થાન ક્યાં છે? દોરડામાં. એમ આ જગતના બધાનું ભગવાન કે છે નિવાસ સ્થાન છે. એટલે બધા જ નામ રૂપનું નિવાસ સ્થાન ક્યાં છે? જેના લીધે નિવાસ સ્થાન એટલે જ્યાં રહેવાનું સ્થાન થાય છે. કયું? બધા જ નામ રૂપનું નિવાસ સ્થાન છે. અસ્થિ, ભાતિ, પ્રિય એ બધાનું નિવાસ સ્થાન છે. એના વગર એ રહી શકે નહીં. સુવર્ણ વગર અલંકાર રહી શકે નહીં. એટલે અલંકાર નિવાસ સ્થાન સુવર્ણ છે. જગતના પદાર્થ બધાનું નિવાસ સ્થાન ભગવાન કહે છે હું છું. એટલે ટૂંકમાં જે અધ્યારોપ છે એ અધ્યારોપ અધિષ્ઠાન વગર ન રહી શકે એમ નિવાસ એટલે બધાનું અધિષ્ઠાન છે, બધાના ભોગનું સ્થાન છે. બીજા અર્થમાં કે ભોગ સ્થાન એવો અર્થ કર્યો છે. તો જેમ ઘરમાં રહીને આપણે બધા જે કંઈ કર્મનો ભોગ ભોગવી શકીએ એટલે નિવાસ સ્થાન એ રીતે પણ ભોગ સ્થાન એવું પણ અહીંયા મધુસૂદનજી મહારાજ અર્થ કરે છે. પછી હવે કહે છે શરણમ. શરણમ શ્રી ધાતુમાં શું ધાતુમાં શ્રીયતે દુઃખમ અસ્મિતિ શરણમ. જ્યાં જેના શરણ લેવાથી આપણા બધા દુઃખનો અંત આવે એ શરણમ. એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ એમ કહે છે આર્તાનામ પ્રપન્નાનામ આર્તિહરહમ. જે કોઈ આર્ત વ્યક્તિ છે એ મારી પાસે આવે તેનો આર્તને હરણ કરું છું. દુઃખી વ્યક્તિ મારી પાસે આવે ભગવાન મને આ દુઃખ છે. અને દુઃખને દૂર કરવા માટે ઘણા બધા સ્થાન છે જગતના પદાર્થો. કોઈ દુઃખ છે તો કેમ ડ્રિંક્સ પીવા માંડો, ભલે દારૂનો ગમે તેટલો પ્રયત્ન કરે દારૂ પી લે, અથવા તો એક ખોટું બીજું કામ કરીએ. પણ અહીંયા છેવટે દુઃખને સંપૂર્ણ દૂર કરનાર કોણ છે? ભગવાન. એટલે શરણમ એટલે દુઃખમ અસ્મિન શીર્યતે. જ્યાં જેનું શરણ લેવાથી દુઃખનો નાશ પામે છે એ ભગવાનની શરણ પણ હું છું. અથવા તો આ વ્યક્તિના જે મારી પાસે શરણ આવે છે એના આરતીને દુઃખને હરણ કરનાર હું છું. પછી કે સુહૃત અહમ અસ્મિ. ભગવાન કહે છે હું બધાનો સુહૃદ છું. સુહૃદ એટલે મિત્ર નહીં, સુહૃદ એટલે મિત્ર નહીં. તો શું છે? પ્રતિ ઉપકાર અનપેક્ષ ઉપકારી. ભગવાન સુહૃદ છે એટલે કે બીજાના ઉપકારની અપેક્ષા રાખ્યા વગર. પ્રતિ ઉપકાર અનપેક્ષા. કોઈ હું મદદ કરું ઉપકારીનું, કોઈ પણ વ્યક્તિ મને થેન્ક યુ કે ન કે પણ છતાં એ જો મુશ્કેલમાં હોય તેનો ઉપકાર કરીને કંઈ સુહૃદ. આપણે ઘણી વખત વ્યવહારમાં પણ જોઈએ કે કોઈ વ્યક્તિ મદદ કરે, રસ્તો ઓળંગે, જેને પૂછીએ ઓળંગાવે, આપણે પૂછીએ ભાઈ તારું નામ શું, થેન્ક યુ એમ ક્યાં છે ત્યાં જતો રહે. એટલે ભગવાન પણ કહેવાય સુહૃદ. એટલે ભગવાનને કોઈ પૂજા કરો ના કરો, સવારે સૂર્યનારાયણ અર્ઘ્ય આપો કે ન આપો, પણ સૂર્યનારાયણ કે બધાને પ્રકાશ આપશે. ખાલી તો બહાર ખોલવાનું કામ તો કરે છે, બાકી બધાને પ્રકાશ આપે છે. ચાલો પ્રકાશમાં ચાલો સૂર્યનારાયણના ઉપકારના લીધે જ બધાને આ વરસાદની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાન કહે છે સુહૃદ. કોઈ પણ પ્રકારના ઉપકારની અપેક્ષા રાખ્યા વગર જે બધાને ઉપકાર થાય છે નામ કે સુહૃદ સર્વભૂતાનામ. પછી પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. બીજી વિધિમાં બરાબર તો કે છે હવે જે પ્રભવ એટલે ઉત્પત્તિ જગત. જગતની ઉત્પત્તિ કરનાર કોણ છે? કારણ કે જગતમાં બધું જ આપણે જોવા જોઈએ તો બધું જ આમ વ્યવસ્થિત છે. ક્યાંય કોઈ અવ્યવસ્થા નથી. અવ્યવસ્થા કદાચ લાગે તો કદાચ મનુષ્યની બુદ્ધિએ ઊભી કરી હોય છે. બાકી બધું સ્થાને બધી વસ્તુ બધાને કે ને દરેક જીવને એને ખાવાનું મળી રહે.
એ બધું જ ધ્યાન રાખનાર કોણ છે? ઉત્પત્તિ કરનાર, જગતની ઉત્પત્તિ કરનાર પરમાત્મા છે. ઉત્પત્તિ કેવી રીતે કરે છે? બધાને બરાબર કાળજી રાખી છે. દરેકે દરેક જણને એનું અન્ન મળી રહે. એટલે આપણે ઘણી વખત કહીએ ને કે દાંત આપ્યા છે તો ચાવણ આપી દેશે ભગવાન, કોઈને ભૂખ્યું સુડાવશે નહીં, બધાની કાળજી કરે છે. પણ પછી મનુષ્યની બુદ્ધિથી બધાને સુધી ન પહોંચે એ વસ્તુ જુદી છે. પણ કેવું છે? ઉત્પત્તિ કારણે જગતનું ઉત્પન્ન કરનાર, આ વ્યવસ્થિત જગતનું કરનાર કોણ છે? તો પરમાત્મા. અને પ્રલય અને પ્રલિયતે અસ્મિનિતિ પ્રલય, જેમાં બધું જ લઈ થાય છે એ પણ કોણ છે? પરમાત્મા. અને સ્થાનમ તિષ્ઠતિ અસ્મિતિ, એટલે પહેલાં ઉત્પત્તિની વાત કરી, પછી પ્રલયની વાત કરી, હવે સ્થિતિની વાત કરી. તિષ્ઠતિને આ જગત ક્યાં રહેલું છે? તો કે પરમાત્મામાં. જેમ અલંકાર છે એની ઉત્પત્તિ ક્યાં થઈ? તો કે સુવર્ણમાં. પછી પ્રલય શબ્દ હોય પછી એટલે આપણે એ લઈએ છીએ, જ્યારે ઉગાડવામાં આવે ત્યારે બધા જ અલંકારો ક્યાં છે? સુવર્ણમાં. અને અત્યારે અલંકારો છે ત્યારે પણ સ્થિતિ તિષ્ઠતિ એટલે ક્યાં છે? સુવર્ણમાં. એમ મનુષ્યની ઉત્પત્તિ કરનાર પણ પરમાત્મા, પ્રલય પણ પરમાત્મા થાય છે, અને જ્યારે જીવે છે એ રહેલો છે ત્યારે પણ પરમાત્મામાંથી જુદો નથી. તિષ્ઠતિ એટલે કીધું સ્થાનમ એટલે તિષ્ઠ, ત્યાં રહે છે. અને હવે કહે છે નિધાનમ. નિધાનમ નિક્ષિપ્તિ કાલ અનંતર ઉપભોગ્ય. સુંદર શબ્દ છે. આમ તો નિદાન નિક્ષેપ, જ્યાં કંઈક નાખવામાં આવે છે, એટલે ખજાનો પણ શબ્દ નિદાન માટે વપરાય છે. પણ અહીંયા તો શું કહે છે? કાલાંતર ઉપભોગ્ય, એટલે નિદાન એટલે કે જે ખજાનો છે કોને? કર્મફળ. કર્મફળ એવા છે કે કાલાંતર ઉપભોગ્ય. ભગવાન નિદાન છે એટલે કે જ્યાં બધા કર્મફળ, કોઈ પણ વ્યક્તિ જે કર્મ કરે છે એના કર્મફળ એમાં જ રહે છે. આપણે કોઈ પણ કર્મ કરીએ એનું ફળ મળ્યા વગર નહીં, પણ બતાવું ને, કારણ કે કાલાંતર ઉપભોગ્ય. કોઈ પણ સારું કર્મ કરીએ આપણે કહ્યું તો બધાનું સારું જ કરું છું, છતાં મારી સાથે કેમ આવું થાય છે? કેટલી મુશ્કેલી છે. એ કર્મ ક્યારેય જવાનું નથી. ભલે કદાચ અત્યારે બીજા કોઈ કર્મનું ફળ જે આપણે જ કર્યું છે, જે ભગવાનના ખજાનામાં પડેલું છે, પણ જેમ મહાત્માઓ કહે ને કે તમે ફિક્સ ડિપોઝિટ મૂક્યો હોય તો જે સમય પાકે ત્યારે તમને પૈસા મળતા જાય, એવી રીતે આપણા કર્મ જ્યારે પાકે ત્યારે આપણે પાછા મળે. એટલે કે ઉપભોગ્ય, કાલાંતરે ઉપભોગ્ય, અમુક સમયે એમાંથી પ્રાપ્ત થાય છે કર્મનું ફળ. એટલા માટે કહે છે નિધાનમ. પછી બીજું શબ્દ આવે બીજમ અવ્યયમ. નિદાનમ બીજમ અવ્યયમ. બીજ એટલે પ્રરોહ કારણ. કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ થાય તો બીજ વગર ન થઈ શકે. ઘઉં ચોખા તે બધી વાવણી કરશે તો બીજ વાવવામાં આવે તો એમાંથી પ્રરોહ એટલે એમાંથી ઉત્પન્ન થનાર એનું કારણ કોણ છે? જગતના સતત ઉત્પત્તિ ચાલી રહી છે, સતત ઉત્પત્તિ થઈ રહી છે. એ ઉત્પત્તિનું કારણ પણ કોણ છે? ભગવાન કહે છે. અને ઉત્પત્તિ ચાલે છે, જેમ બીજમાં આપણે બી વાવીએ એ પછી બી રહેતું નથી, બરાબર છે? બીજ વાવીએ એટલે પછી બીજ રહેતું નથી, એમાંથી છોડ ને વગેરે થાય. પણ એ રીતે ભગવાન તમે એવો છો કે જેથી તમે કોઈ આ જગતનું સર્જન કરો, ઉત્પત્તિ કરો, એ બીજ તમે છો? પ્રરોહ કારણ, રાઈટ? તો તમારું પણ નહીં કહે તમે અવ્યયમ બીજમ. અવ્યય એટલે સતત ઉત્પત્તિ ચાલે છે. એ બધું ઉત્પત્તિ કરી પછી બંધ નથી થઈ જતી. અવ્યય બીજ પ્રહરો, એટલે કે જ્યાં કોઈ પ્રકારનો પ્રરોહ, નિત્ય પ્રરોહ દર્શના જગતમાં સતત ઉત્પત્તિ જોવા મળે છે. એ બીજ કોણ છે? ભગવાન કહે છે હું છું. અને કેવું છું? અવ્યય, એ ક્યારેય નાશ થતો નથી. પાછું આગળ ભગવાનનું ચિંતન કરવા માટે ભગવાન પોતાની વાત કરે છે 19મા શ્લોકમાં. તપામ્યમહં વર્ષમ નિગૃણામિ સૃજામિ ચ અમૃતં ચૈવ મૃત્યુશ્ચ
અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમ અર્જુન સદસચ્ચાહમ અર્જુન. હે અર્જુન, હું કોણ છું? તો કહે છે તપામી અહમ વર્ષમ, તપાવું છું, પ્રકાશું છું. કોણ? હું. અહમ વર્ષમ, હું. હે અર્જુન, હું સૂર્ય રૂપે તપાવું છું, પ્રકાશું છું. અને નિગૃણામી, ગ્રહણ કરું છું. ઉત્સૃજામી એટલે છોડું છું. ગ્રહણ કરું છું અને છોડું છું. શું છોડે છે ને શું ગ્રહણ કરે છે આપણે જોઈએ. ચાલે પછી અમૃતમ ચૈવ મૃત્યુ ચ, હું અમૃત પણ છું. ચ અને ચ એટલે અને એવ એટલે ચ, મૃત્યુ પણ હું જ છું. મૃત્યુ પણ ભગવાન કહે છે હું છું, અને મૃત્યુથી પણ ડરવાનું નથી. અને સત અસત ચ અહમ અસ્મિ. હે અર્જુન, સત અને અસત પણ હું છું. એક શબ્દને વિચારે સાથે. તો અહીંયા કહે છે તપામી અહમ વર્ષમ, બરાબર, હું બધાને તપાવું છું. વર્ષમ નિગૃણામી ઉત્સૃજામી છે એમ થશે. એટલે ભગવાન કહે છે કે અહમ તપામી, એટલે આદિત્ય રૂપે બનીને હું બધાને તપાવું છું, પ્રકાશું છું. અને સાથે સાથે શું કરે છે? વર્ષમ એટલે ક્યારેક રશ્મિ, કેટલાક કિરણો દ્વારા હું પાણીનું શોષણ કરું છું. અને પછી ઉત્સૃજામી, નિગૃણામી એટલે ગ્રહણ કરું છું. શેનું કરું છું? પાણીને તપાવીને વરાળ મારી પાસે ગ્રહણ કરું છું. પણ એ રાખી નથી મૂકતો. સમય આવે ત્યારે પાછું ને ઉત્સૃજામી ચ એટલે કેટલાક કિરણો દ્વારા હું એને ગ્રહણ કરું છું પાણીને. અને વર્ષમ નિગૃણામી ઉત્સૃજામી, આપણે ઉત્સૃજામી ચ એટલે હું અચ્છા એને પુનઃ ઉત્સૃજામી પ્રાપ્ત, બે વરસાદ રૂપે એને પાછું છોડું પણ છું. એટલે રાખી મૂકતો નથી. એટલે ટૂંકમાં ભગવાન સતત આપણા પર ઉપકાર કરી રહ્યા છે, સતત ઉપકાર કર્યા છે કે આપણને એમ થાય બહુ કયો તાપ છે, પણ એ દ્વારા આપણા માટે વરસાદ સમુદ્રનું પાણીમાંથી પાણી લઈને, કિરણોમાંથી લઈને અને પછી બીજા કિરણો દ્વારા એને છોડે છે. અને એટલું જ નહીં, અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ, અને અમૃત એટલે દેવાનામ સર્વ પ્રાણીનામ જીવનમ. અમૃત એટલે આપણે તરત જ દેવતાનું અમૃત જમે અમર કરે, એક અર્થ એવો થાય. પણ અહીંયા અમૃત એટલે મધુસૂદનજી મહારાજ કહે છે કે અમૃત એટલે સર્વ પ્રાણીઓનું જીવન છું. દેવતાઓનું જીવન પણ હું છું અને પ્રાણીઓને પણ જીવન આપનાર એ હું છું. અને પાછા મૃત્યુશ્ચ મર્ત્યાનામ મૃત્યુ, પછી અહીંયા મનુષ્ય આવે, જીવન આવે. કેમ દેવતાઓ તો અમૃત છે એટલે અમર છે, પણ મૃત્યુ એટલે આ મૃત્યુ જે મનુષ્ય છે, મર્ત્યાનામ એટલે મનુષ્યના માટે આ મૃત્યુ પણ હું છું. કારણ કે માણસને હંમેશા ડર લાગે મૃત્યુનો. હું મરી જઈશ તો શું થશે, મૃત્યુ આવશે, સતત માણસ ડરતો હોય છે. કંઈક રીતે એને ટાળવા માટે પ્રયત્ન કરો છો. પણ જ્યારે મૃત્યુ પણ ક્યારે આવે છે? આપણા કર્મો સમાપ્ત થાય છે, પ્રારબ્ધ કર્મ સમાપ્ત થાય છે ત્યારે. પણ એ મૃત્યુ આવે છે ત્યારે કોણ આવે છે? પરમાત્મા. હું તને મળવા આવું છું, હું તને લેવા આવું છું, હું જ મૃત્યુ રૂપે હું જ છું. માટે તારે ડરવાની કોઈ જરૂર નથી. મૃત્યુ અહમ, બરાબર. અને પછી કહે છે સત અસત્ય અહમ અર્જુન. એ સત છે એટલે અહીંયા કહે છે યત સંબંધિત થયા યદ વિદ્યતે તદ, જેની સાથે કંઈક સંબંધ સ્થાપિત થાય, જેની સાથે સંબંધ સ્થાપિત થાય એ હું છું. એટલે કે અને એટલે કે જેના પર અનુગ્રહ કરું છું ને ત્યારે વસ્તુને આપણે દેખાય છે. જેના પર નથી એવું નથી કહેતા. એટલે સત એટલે કે જેના પર હું અનુગ્રહ કરું છું. અહીંયા કહે છે યદ સંબંધી નામ યદ વિદ્યતે, જેના સંબંધથી એ દેખાય છે, વિદ્યતે હોય છે. અને જેના પર હું અનુગ્રહ નથી કરતો, નથી એવું નહીં, પણ અનુગ્રહ નથી કરતો એ નથી. જેમ કે સસલાના શિંગડા, એના પર અનુગ્રહ નથી કરતો, શિંગડા ઉપર એ નથી. એક અર્થ આવો કરે છે કે જેના પર અનુગ્રહ કરું છું એ સત છે, અનુગ્રહ નથી કરતો અસત છે. બીજો અર્થ જે સામાન્ય થતો હોય છે, સત એ જ દેખાય છે, તે અસત એટલે દેખાતો નથી. તે
સત એટલે જે કાર્ય છે તે, અને અસત એટલે જે કારણ છે. આ જગતનું કારણ પણ જો દેખાતો નથી એ પણ હું છું, અને કાર્ય રૂપે જગત જે દેખાય છે એ રૂપે પણ હું છે. અસત્ય અહમ અર્જુન. એ અર્જુન આ બધું હું છું. તારે ચિંતન કરવું હોય મારું તો આ રીતે ચિંતન કરી શકે. અને બહુ સુંદર આપણે લાગે કે ભગવાન અહમ અહમ કહીને બધું હું છું કહીને અભિમાન કરે છે, તો કે ના, પોતે જે છે એ આપણને પ્રગટ કરે છે કે જેથી આપણે શાંતિથી બેઠા હોય ત્યારે જો શ્લોક યાદ આવતા હોય તો આપણે એના દ્વારા ભગવાનનું અનુસંધાન કરી શકીએ, ચિંતન કરી શકીએ. ચાલો એટલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.